નાગર જ્ઞાતિના અંબિકા મહિલા મંડળ દ્વારા ભુજ ખાતે ચૈત્રી નવરાત્રી પ્રસંગે બેઠા ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો। જોઈએ એક અહેવાલ। નાગર જ્ઞાતિના અંબિકા મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રી પ્રસંગે માતાજીના બેઠા ગરબા, કુમારિકાઓનું પૂજન તથા હાટકેશ જયંતિની ઉજવણીના ભાગરૂપે જ્ઞાતિમાં સેવા આપનારાઓનું સન્માન તેમજ હિન્દી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર બાળકોનું સન્માન કરવાની સાથોસાથ શહીદ દિનની ઉજવણી કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો। માતાજીના બેઠા ગરબા જ્ઞાતિના વડીલ પૂર્ણિમાબેન પાઠક તથા આશાબેને રજૂ કર્યા હતા, જ્યારે કુમારિકાઓનું સન્માન સંસ્થાના પ્રમુખ ભૈરવીબેન, ઝરણાબેન તથા મહેમાનોએ કરેલ હતું। પૂજન વિધિ સતીશભાઈ શુક્લાએ કરાવી હતી। આ પ્રસંગે જ્ઞાતિના વિવિધ કાર્યક્રમોમાં 25 કરતાં વધારે વર્ષોથી સેવા આપનાર શ્રી ઇન્દ્રવદનભાઈ છાયા તથા અરુણભાઈ વૈષ્ણવનું પધારેલા મહેમાનોએ શાલ ઓઢાડીને તથા શ્રીફળ સાકર આપીને સન્માન કરેલ હતું। આ પ્રસંગે હિન્દી ભાષાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા બાળકોનું સન્માન પણ પધારેલા મહેમાનોના હસ્તે કરાવવામાં આવેલ હતું, જેમને ડોક્ટર સુંદર શાહ પરિવાર દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ પ્રસંગે સ્વતંત્રતા સેનાની શ્રી મોહનભાઈ સોલંકીના પ્રમુખ પદે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે જીતેન્દ્રભાઈ, હિનાબેન અંતાણી, વિભાકરભાઈ અંતાણી, દર્શનાબેન, નિલેશભાઈ, સતીશભાઈ શુક્લા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આજનો અમારો કાર્યક્રમ ત્રણ પ્રસંગને આવરી લેતો હતો। એમાં સૌથી પહેલાં તો હમણાં આપણે ચૈત્રી નોરતા ચાલે છે તો બેઠા ગરબાનું આયોજન કર્યું હતું। સાથે સાથે હિન્દીના પ્રમાણપત્રો આપવાનું પણ આયોજન હતું, જે અમને દર વખતે શ્રી સુંદર શાહ, ડૉક્ટર સુંદર શાહના પરિવારજનો અમને સતત પ્રોત્સાહિત કરે છે, એમના સહયોગથી હતું। અને બીજું, અમારે નાગર જ્ઞાતિની વર્ષોથી સેવા કરતા એવા શ્રી અરુણભાઈ વૈષ્ણવ અને ઇન્દ્રવદનભાઈ છાયાનું પણ અમે સન્માન આજે રાખેલ હતું। આ કાર્યક્રમનો પાછળનો હેતુ એટલો કે આપણે જે વર્ષોથી મૂક સેવક તરીકે જે કામ કરે છે એ લોકોને, જે પડદા પાછળનું કામ કરે છે એ લોકોને આપણે પ્રોત્સાહિત કરી અને એ લોકો પાસેથી આપણે પણ કામ કરીએ એવી પ્રેરણા લઈએ। અને હિન્દીનો પ્રચાર ને પ્રસાર આપણે અત્યારે જરૂરી છે, તો આવી રીતે સન્માન કરીએ, બાળકોને પરીક્ષા આપે અને એમને સન્માન કરીએ તો એ લોકોને પણ હિન્દીનું મહત્ત્વની ખબર પડે। અને આ ચૈત્રી નોરતા છે તો માની શક્તિ, આજે આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ તો માનું આપણા જીવનમાં કેટલું સ્થાન છે અને એની જો મહિમા ન ગાઈએ તો આપણે નગુણા લેખાઈએ, એટલે એમ કે આ બધું આજે પ્રોગ્રામ કરેલો હતો।